इकाई 1 चित्रपदानी। नमस्ते बाळमित्रो, सुप्रभात। सुप्रभात टीचर। बाळमित्रो, આપણા રોજિંદા જીવનમાં આપણને ઉપયોગી વિવિધ વસ્તુઓ, સાધનોના નામ આપણે જાણીએ છીએ। આ બધા સાધનોના નામ આજે આપણે સંસ્કૃત ભાષામાં જોઈએ અને સમજીએ। ચિત્રપદાની 1। બાળમિત્રો જુઓ, એષઃ આસંદઃ અસ્તિ। આ ખુરશી છે। એષઃ સ્ફૂતઃ અસ્તિ। આ દફતર છે। એષઃ પત્રભારઃ અસ્તિ। આ પેપરવેઇટ છે। એષઃ સમીકરઃ અસ્તિ। આ ઇસ્ત્રી છે। એષઃ ભ્રમણભાસઃ અસ્તિ। આ મોબાઈલ ફોન છે। એષઃ પર્વતઃ અસ્તિ। આ પર્વત છે। એષઃ પર્યંકઃ અસ્તિ। આ પલંગ છે। એષઃ કટઃ અસ્તિ। આ ચટાઈ સાદડી છે। એષઃ દંડદીપઃ અસ્તિ। આ ટ્યુબલાઇટ છે। એષઃ પાદપઃ અસ્તિ। આ વૃક્ષ ઝાડ છે। એષઃ ચષકઃ અસ્તિ। આ પ્યાલો છે। એષઃ કંદુકઃ અસ્તિ। આ દડો છે। બાળમિત્રો, આ ચિત્રપદાની 1માં બધા વ્યવહારિક શબ્દો પુલ્લિંગ નામપદ ધરાવે છે। તેથી તેના સંસ્કૃત શબ્દના અંતમાં અ ઉચ્ચારણ થાય છે। તેથી તે અ અંતવાળા અકારાંત પુલ્લિંગી શબ્દો કહેવાય છે। આવા પુલ્લિંગ નામપદ ધરાવતા વ્યવહારિક સંસ્કૃત શબ્દોને બોલવા લખવા માટે એષઃ શબ્દનો ઉપયોગ કરી દર્શાવી શકાય છે। બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર। સરસ। તો ચાલો બાળમિત્રો, આપણે હવે ચિત્રપદાની 2 જોઈએ અને સમજીએ। એષા નૌકા અસ્તિ। આ હોડી છે। એષા સમાર્જની અસ્તિ। આ સાવરણી છે। એષા રંધ્રિકા અસ્તિ। આ કાગળમાં કાણા પાડવાનું સાધન છે। એષા માપિકા અસ્તિ। આ ફૂટપટ્ટી છે। એષા યોજની અસ્તિ। આ સ્ટેપલર છે। એષા પત્રપેટિકા અસ્તિ। આ ટપાલ પેટી છે। એષા વૃક્ષશાયિકા અસ્તિ। આ ખિસકોલી છે। એષા અગ્નિપેટિકા અસ્તિ। આ દિવાસળી છે। એષા નિશ્રેણી અસ્તિ। આ નિસરણી છે। એષા શુચિકા અસ્તિ। આ સોય છે। એષા જપમાલા અસ્તિ। આ જાપમાળા છે। એષા તુલા અસ્તિ। આ ત્રાજવું છે। બાળમિત્રો, આ ચિત્રપદાની 2માં બધા વ્યવહારિક શબ્દો સ્ત્રીલિંગ નામપદ ધરાવે છે। તેથી તેના સંસ્કૃત શબ્દના અંતમાં આ ઉચ્ચારણ થાય છે। તેથી તે આ અંતવાળા આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે। આવા સ્ત્રીલિંગ નામપદ ધરાવતા વ્યવહારિક સંસ્કૃત શબ્દોને બોલવા લખવા માટે એષા શબ્દનો ઉપયોગ કરી શકાય છે। બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર। ખૂબ સરસ બાળમિત્રો। ચાલો હવે આપણે ચિત્રપદાની 3 જોઈએ અને સમજીએ। જુઓ બાળમિત્રો, એતત યુતકમ અસ્તિ। આ શર્ટ છે। એતત ઉપનેત્રમ અસ્તિ। આ ચશ્મા છે। એતત કંકતમ અસ્તિ। આ કાંસકો છે। એતત અર્ગલમ અસ્તિ। આ દરવાજાનું સ્ટોપર એટલે કે આગળો છે। એતત પર્ણમ અસ્તિ। આ પાંદડું છે। એતત વ્યજનમ અસ્તિ। આ પંખો છે। એતત આમ્રફલમ અસ્તિ। આ કેરી છે। એતત ગૃહમ અસ્તિ। આ ઘર છે। એતત સંગણકમ અસ્તિ। આ કમ્પ્યુટર છે। એતત દ્વારમ અસ્તિ। આ દરવાજો છે। એતત ફેનકમ અસ્તિ। આ સાબુ છે। એતત વાતાયનમ અસ્તિ। આ બારી છે। બાળમિત્રો, આ ચિત્રપદાની 3માં બધા વ્યવહારિક શબ્દો નપુંસક લિંગ નામપદ ધરાવે છે। તેથી તેના સંસ્કૃત શબ્દના અંતમાં અ ઉચ્ચારણ થાય છે। તેથી તે અ અંતવાળા અકારાંત નપુંસક લિંગ શબ્દો કહેવાય છે। આવા નપુંસક લિંગ નામપદ ધરાવતા વ્યવહારિક સંસ્કૃત શબ્દોને બોલવા લખવા માટે એતત શબ્દનો ઉપયોગ કરી વાક્ય દર્શાવી શકાય છે। તો બાળમિત્રો, તમને સમજ પડી ને? હા ટીચર। સરસ। તો ચાલો બાળમિત્રો, આપણને ઉપયોગી એવી રોજબરોજની ચીજવસ્તુઓ બતાવી હું તમને પ્રશ્ન પૂછીશ। તમારે તે વસ્તુઓ ઓળખી તેનો જવાબ સંસ્કૃત ભાષામાં આપવાનો છે। જુઓ, એષઃ કઃ અસ્તિ? આ શું છે? ટીચર, એષઃ પર્વતઃ અસ્તિ। સાચો જવાબ। એષઃ પર્વતઃ અસ્તિ। આ પર્વત છે। ચાલો જુઓ, એષઃ કઃ અસ્તિ? એષઃ દંડદીપઃ અસ્તિ। હા, સાચો જવાબ છે। એષઃ દંડદીપઃ અસ્તિ। આ ટ્યુબલાઇટ છે। જુઓ, એષઃ કઃ અસ્તિ? એષઃ
कन्दुकः अस्ति અરે વાહ, સાચો જવાબ છે. એષઃ કંદુકઃ અસ્તિ. આ દડો છે. બાળમિત્રો, હવે જુઓ. એષા કા અસ્તિ. આ શું છે? एषा पत्रपेटिका अस्ति સરસ. એષા પત્રપેટિકા અસ્તિ. આ ટપાલ પેટી છે. એષા કા અસ્તિ. एषा समार्जनी अस्ति आ झाड़ू छे અરે વાહ, સાચો જવાબ છે. એષા સમાર્જની અસ્તિ. આ ઝાડુ એટલે કે સાવરણી છે. જુઓ બાળમિત્રો, એષા કા અસ્તિ. एषा जपमाला अस्ति સાચો જવાબ છે. એષા જપમાલા અસ્તિ. આ જપમાળા છે. જુઓ, એતત કિમ અસ્તિ. આ શું છે? एतत् युतकम् अस्ति સાચો જવાબ. એતત યુતકમ અસ્તિ. આ શર્ટ છે. હવે આ જુઓ. એતત કિમ અસ્તિ. एतत् व्यजनम् अस्ति અરે વાહ, સાચો જવાબ છે. એતત વ્યજનમ અસ્તિ. આ હવા ખાવાનો પંખો છે. તો બાળમિત્રો, તમને મજા આવીને સંસ્કૃત ભાષામાં આપણા રોજિંદા વપરાશની વસ્તુઓના નામ બોલવાની અને જાણવાની? हाँ टीचर સરસ. તો બાળમિત્રો, તમારા ઘરમાં તમને ઉપયોગી રોજબરોજની ચીજ વસ્તુઓના નામ સંસ્કૃત ભાષામાં લખી આવજો અને વર્ગખંડમાં મિત્રોને જણાવજો.